આગળ સમાચારો તરફ નજર કરીએ તો નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના અટલ બિહારી વાજપેયી ગાર્ડન પાસે આવેલી નકામી દિવાલ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગાર્ડનની બહાર મુલાકાતીઓની સુવિધા અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો। મહાનગરપાલિકાએ ગાર્ડનની બહારની નકામી દિવાલ તોડી અંદાજે 20 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરી છે। અગાઉ દિવાલ સાથે બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી હતી, જેના કારણે વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી પડતી હતી। મુલાકાતીઓ દ્વારા પાર્કિંગની સમસ્યાને લઈને મેયર અશોક દોરાજીયાને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું અને મેયરની ઉપસ્થિતિમાં બુલડોઝર દ્વારા દિવાલ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। આ કામગીરી બાદ ગાર્ડનમાં આવતા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોને પાર્કિંગ માટે વધુ જગ્યા ઉપલબ્ધ થતા લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો નિવાડો આવ્યો છે। एक બેસવા માટે ટેમ્પરરી જેવી વ્યવસ્થા હતી, પરંતુ એ બંને હોલની વચ્ચે 20 ફૂટ જેટલી જગ્યા હતી। આવનારા લોકોને પાર્કિંગની તકલીફ પડતી હતી। રોડને લાગીને કોઈ પાર્કિંગ નહીં હતું। લોકોનું સજેશન હતું કે આને હટાવીને જો પાર્કિંગ બનાવવામાં આવે તો આ વધારાની જગ્યા દૂર કરીને પાર્કિંગની વ્યવસ્થા ઊભી થાય। એટલે આજે રોજ આપણે જે જોઈ રહ્યા છે, આગળના ભાગે ડિમોલેશન કરીને 20 ફૂટ જેટલો આખો પટ્ટો ગાર્ડનની આગળની સાઈડમાં ખુલ્લો કરીને પાર્કિંગ માટે ખોલવામાં આવ્યો છે। જે બેસવાની વ્યવસ્થા માટે જે હોલ ઊભી કરી હતી એમાં અંદરની સાઈડ ખૂબ બાકડા છે, ત્યાં જરૂરિયાત લાગશે તો હજુ બાકડા મૂકીશું, પણ લોકોની સુવિધા માટે અહીંયા પાર્કિંગ પ્લેસ બનાવવામાં આવશે।